તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે નામાના મૂળ તત્વોમાં ભાગ 2 માં ચેપ્ટર નંબર 5મો નાણાકીય પત્રકો શરૂ કરીશું. સૌથી પહેલો પ્રશ્ન ઊભો થાય છે, નાણાકીય પત્રકો એટલે શું? તો નાણાકીય પત્રકોને આપણે ટૂંકમાં કહીએ તો વાર્ષિક હિસાબ કહી શકીએ. એટલે તમે આજે વાર્ષિક હિસાબ ચેપ્ટર વિશે ભણવાના છો. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર 11મા ધોરણનો, અને 11મા ધોરણનો એક એવો ચેપ્ટર જે તમને 12મા ધોરણમાં પણ આવશે. એટલે આ ચેપ્ટરમાં પૂરતું ધ્યાન રાખજો અને જેટલી બને એટલી મહેનત કરજો. સમયસર વિભાગ પ્રમાણે હું વિડીયો મૂકતો રહીશ, તમે એને જોતા રહેશો અને જે તમારા મિત્રો હોય એને તમે શેર કરતા રહેશો. તો નાણાકીય પત્રક એટલે વાર્ષિક હિસાબ. વર્ષની આખરમાં આપણને ખબર છે આપણું નાણાકીય વર્ષ 1 એપ્રિલે શરૂ થાય છે અને 31 માર્ચે પૂરું થાય છે. તો 31 માર્ચે દરેક કંપની જે હોય છે, દરેક એક વ્યક્તિ માલિકી હોય છે, એ પોતાના વાર્ષિક હિસાબ પૂર્ણ કરે છે અને નફો, નુકસાન, મિલકત, દેવું, લેણું, મૂડી બધાની જાણકારી એ વાર્ષિક હિસાબથી મળતી રહે છે. સૌથી પહેલા વ્યક્તિ હંમેશા આમનોંધ કરે છે, આમનોંધ ઉપરથી ખતવણી કરે છે, ખતવણી ઉપરથી કાચું સરવૈયું તૈયાર કરે છે અને કાચા સરવૈયા પછી વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં આવે છે. તો વાર્ષિક હિસાબ શરૂ કરીએ હવે. તો આજે હું તમને વાર્ષિક હિસાબ વિશે જાણકારી આપીશ અને અમુક તમને એક્સપ્લેન કરીશ. એ વસ્તુ જે તમને એક્સપ્લેન કરું, અમુક ખાતાઓ તમને એક્સપ્લેન કરીશ. એ ખાતાઓ તમે પૂરેપૂરું ધ્યાન રાખજો અને એને મોડે કરજો. હા, અમુક સમય તમે એવી ફિલિંગ આવશે કે સર આટલું બધું મોડે કોણ કરે? તો આવું જ્યારે ફિલિંગ આવે કોણ કરે, તો હું કહીશ તમે જ કરશો, બીજું કોણ કરશે? અત્યાર સુધી આટલા વર્ષો સુધી પારાઓ કરતા આવ્યા છે તો તમે પણ નવા નથી, તમારું પણ થઈ જશે. પણ બસ શાંતિથી ભણતા રહો અને જે રીત કહું એ રીત પ્રમાણે કામ કરતા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક હિસાબમાં તમને પહેલા કહી દઉં, ચેપ્ટર 5 નાણાકીય પત્રકો, જેને આપણે વાર્ષિક હિસાબ કહીએ છીએ. અને નાણાકીય પત્રકમાં જો આજે વાર્ષિક હિસાબ જે આપણે કરી રહ્યા છીએ એ વાર્ષિક હિસાબ એક વ્યક્તિ માલિકીના છે. તમને હું જણાવી દઉં, એક વ્યક્તિ માલિકી, એના પછી આવે ભાગીદારી પેઢી, એના પછી આવે કંપની, એના પછી અલગ અલગ કંપનીઓ જેમ કે ઇલેક્ટ્રિસિટી કંપની, વીમા કંપની, ઔદ્યોગિક કંપનીઓ. દરેક ક્ષેત્રમાં વાર્ષિક હિસાબ તૈયાર કરવાની રીતો અલગ અલગ છે. એવું નથી કે જે વાર્ષિક હિસાબ આપણે શીખી રહ્યા છીએ એ જ વાર્ષિક હિસાબ બધા ઉદ્યોગ ક્ષેત્ર કે સેવા ક્ષેત્રમાં ચાલે છે, એવું નથી. તો 11મા ધોરણમાં તમારે કોર્સમાં એક વ્યક્તિ માલિકી જે હોય છે, જે તમે ભણ્યા છો બીએમાં, એક વ્યક્તિ માલિકી, જ્યારે એક જ માલિક હોય છે, તો એ વાર્ષિક હિસાબ કેવી રીતે તૈયાર કરી છે એ આપણે શીખવાના છીએ. તો જેથી મિત્રો, નાણાકીય પત્રકના અંદર સૌથી પહેલા વેપાર ખાતું બને છે, પછી નફા નુકસાન ખાતું, અને પછી પાકું સરવૈયું. જો વેપાર ખાતું, પ્રશ્ન નોલેજ માટે, વેપાર ખાતું શા માટે બનાવીએ છીએ? નાનું ખાતું શા માટે બનાવીએ છીએ? પાકું સરવૈયું શું જણાવે છે, શા માટે બનાવીએ છીએ? તો નોલેજ માટે દરેક વસ્તુ જરૂરી છે. વેપાર ખાતું જે છે એ ધંધાનો કાચો નફો કે નુકસાન જાણવા માટે તૈયાર થાય છે. કાચો નફો. કાચો નફો એટલા માટે કહેવાય છે કારણ કે આમાં ઘણા પ્રકારના ખર્ચાઓ અને આવકો ધ્યાનમાં લેવાની હોતી નથી. વેપાર ખાતામાં મોસ્ટલી માલને લાગતા વ્યવહારો, કયા હોય? વિચારો, માલને લાગતા વ્યવહારો કયા હોય? ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, એમાં જ માલ હોય ને. અને અમુક ખરીદીના ખર્ચા, અમુક જ ખરીદીના ખર્ચા ધ્યાનમાં લેવાય છે. પણ ધંધાના બધા ખર્ચા, ધંધાની આવકો એ વેપાર ખાતામાં ધ્યાનમાં લેવાતી નથી. એટલે વેપાર ખાતામાં જે પરિણામ નીકળે એને કાચો નફો કે કાચી ખોટ કહેવાય છે. હવે પછી કાચા નફો અને કાચી ખોટમાં આપણે ઘણા પ્રકારના આવકો અને નુકસાન ખર્ચાઓ ધ્યાનમાં લીધા નથી. એ ધ્યાનમાં લેવાના હોય છે નફા નુકસાન ખાતામાં. નફા નુકસાન ખાતું એ છે જેમાં એકમના બધા ખર્ચાઓ નોંધવામાં આવે છે. એટલે અહીંયા જે પરિણામ મળે એ થયો ધંધાનો ચોખ્ખો નફો કે નુકસાન.
તો નફો નુકસાન તમને નાનું ખાતાથી મળી જાય છે. હવે પાકું સરવૈયું જેમાં તમને ધંધાની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે છે. ધંધાની આર્થિક સ્થિતિનો ખ્યાલ જે છે પાકા સરવૈયામાંથી આવે છે. ઘણા પ્રશ્ન તમને કોઈ પૂછે કે પાકું સરવૈયું શું દર્શાવે છે, તો ધંધાની આર્થિક પરિસ્થિતિ. કેમ? કારણ કે આના અંદર પાકા સરવૈયાના અંદર મિલકતો અને દેવા દર્શાવવામાં આવે છે. મિલકત અને દેવા ફક્ત પાકા સરવૈયામાં હોય. બધા ખર્ચાઓ અને આવકો નફા નુકસાન ખાતામાં હોય અને ખરીદી વેચાણ માલને લાગતા ખર્ચા એ વેપાર ખાતામાં હોય. એવી રીતે ધંધાની દરેક પ્રવૃત્તિ જે છે ને આ 3 ખાતામાં વહેંચાયેલી છે. તો હવે તમને એ યાદ રાખવાનું છે, વિગતો યાદ રાખવાની છે કે વેપાર ખાતામાં કઈ વસ્તુ આવે, નફા નુકસાનમાં કઈ આવે, પાકા સરવૈયામાં કઈ આવે. તો આજે આપણે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતા વિશે ચર્ચા કરીશું અને પછી નેક્સ્ટ પીરિયડમાં પાકા સરવૈયા વિશે ચર્ચા કરીશું. પણ નેક્સ્ટ પીરિયડમાં પાકા સરવૈયા સાથે એક બીજી વસ્તુ પણ સમજાવીશ. એટલા માટે ધ્યાન રાખજો કે પાકા સરવૈયા સાથે નેક્સ્ટ પીરિયડમાં આપણે હવાલા ડિસ્કસ કરવાના છીએ. હવે આ હવાલા શું છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જ ડિસ્કસ કરીશું. તો આજે હું તમને વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું સમજાવીશ અને મને એટલી ખાતરી છે કે તમે ધ્યાન રાખશો તો 50 થી 70% અત્યારે હું 15 મિનિટમાં તમને મોઢે કરાવી દઈશ. ઘણી એન્ટ્રીઓ છે પણ મોઢે કરવાની રીત છે. તો શરૂ કરી છે વેપાર ખાતું. વેપાર ખાતું તમે મિત્રો જોઈ શકો છો પેજ નંબર 110 ઉપર. એક વસ્તુ બીજી તમને હું જણાવીશ કે 110 નંબર પેજ ઉપર જે વેપાર ખાતું આપેલું છે, જુઓ ઘણું મોટું છે. તો એમાં તમે પેન કે પેન્સિલ હાથમાં મૂકજો અને જેટલી વસ્તુ તમને કહું ને એ ટિક કરજો અને એ જ યાદ રાખજો. વધારે યાદ રાખવાની તમારે કોઈ જરૂરત નથી. તમને જેટલું કરાવું વેપાર ખાતામાં એટલું જ ટિક કરજો. હવે તમે જુઓ બેટા 110 નંબર પેજ ઉપર વિગત રકમ એમ બે બાજુ છે, તમે જોઈ શકો છો ચોપડીમાં. વિગત રકમ એટલે એક બાજુ ઉધાર છે, એક બાજુ જમા છે. ઉધાર અને જમા. તો ઉધાર બાજુ જે છે સૌથી પહેલા અંડરસ્ટુડ છે, ધંધો શરૂ થઈ રહ્યો છે એટલે શરૂઆતનો સ્ટોક આવશે. એ તમારે મોઢે કરવાનો છે. જે હું વાંચું એ ટિક કરવાની. શરૂઆતનો સ્ટોક આવશે. શરૂઆતના સ્ટોક પછી ખરીદી. પણ યાદ રાખવાનું ખરીદીમાંથી અમુક વસ્તુ બાદ થાય, જેમ કે ખરીદ પરત. ખરીદીમાંથી ખરીદ પરત બાદ થાય અને અન્ય રીતે ગયેલ માલ. તમને ખબર છે ધંધામાંથી જેમ કે આગમાં માલ બળી ગયો, મફતમાં માલ વેચ્યો, વરસાદમાં પલળી ગયો, અકસ્માતમાં માલ નાશ પામ્યો, અંગત ઉપયોગ માટે માલ લીધો. એટલે ધંધામાંથી અન્ય રીતે ક્યારે પણ માલ જાય એ ખરીદીમાંથી બાદ થશે. એટલે તમે 4 વસ્તુ બધાને મોઢે કરાવી. હવે તમારે એ મનમાં કહેતા રહેવાની મારા સાથે. શરૂઆતનો સ્ટોક, ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ અન્ય રીતે ગયેલ માલ. ફરીથી કહેવાનું, શરૂઆતનો સ્ટોક માઇનસ પછી ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ અન્ય રીતે ગયેલ માલ. હવે આ 4 વસ્તુ તમારા વેપાર ખાતાની ઉધારમાં આવી ગઈ. હવે વેપાર ખાતામાં ખર્ચાઓ, ખરીદીને લાગતા ખર્ચાઓ ધ્યાનમાં લેવાના છે, પણ બધા નહીં, જેટલા કહું એટલા ટિકમાં કરજો. જેમ કે અહીંયા છે મજૂરી, આવક માલ ગાડી ભાડું, રેલવેનું, એના પછી ડેમરેજ, દરમાયો, રોયલ્ટી, કારખાનાના ખર્ચ અને એક બે વિગત તમે લખી દો જે ચોપડીમાં નથી. ઓક્ટ્રોય એટલે જકાત. જકાત શબ્દ લખજો. ઓક્ટ્રોય પણ લખજો. ઓક્ટ્રોય ઇંગ્લિશ શબ્દ છે પણ ઘણી વખતે એક્ઝામમાં લખેલું હોય છે. ઓક્ટ્રોય ડેશ કરીને જકાત. ઓકે. મજૂરી, આવક માલ ગાડી ભાડું, રેલવેનું, ઓક્ટ્રોય, એના પછી લખો કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટી આ બે વસ્તુ ચોપડી નવી ચોપડીમાં નથી એટલે તમે એ લખજો. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એક્ઝામમાં મોસ્ટલી હોય છે. તો તમે હાથ ઉપર ગણો કેટલા ખર્ચાઓ થયા. એક મજૂરી, આવક માલ ગાડી ભાડું, રેલવેનું, ડેમરેજ, દરમાયો, એના પછી કારખાનાના ખર્ચ, રોયલ્ટી, ઓક્ટ્રોય જકાત અને કસ્ટમ ડ્યુટી. 9 ખર્ચા થયા. આ 9 ખર્ચા એવી રીતે યાદ રાખજો
કે ભૂલાય નહીં, કારણ કે આ નવું ખર્ચ તમે યાદ રાખશો ને તો તમને નફા નુકસાન ખાતું ઝડપથી શીખવાડીશ. એક ટેકનિક છે. નવું ખર્ચા, જો નવું ખર્ચા ઉધાર બાજુ અને 4 વિગત ઉપરની, એટલે 13 વિગત જ તમારે તમારી નોટબુકમાં નોંધી દેવાની કે આટલી જ મને મોડે કરવાની છે. તો ટ્રાય કરીશું. ઉધાર બાજુ સૌથી પહેલા શરૂઆત તો સ્ટોક, ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ અન્ય રીતે ગયેલ માલ, આ ચાલુ થઈ ગઈ. એના પછી મજૂરી, રેલવે નૂર, આવક માલ ગાડી ભાડું, કસ્ટમ ડ્યુટી, ઓક્ટ્રોય, ડેમરેજ, દરમાયો, રોયલ્ટી, કારખાનાના ખર્ચ. હવે આપણે જમા સાઈડ આવીએ. તો જમા સાઈડ એક કોમન સેન્સ છે. તમે ઉધારમાં લખ્યું ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ અન્ય રીતે ગયેલ માલ, તો એનું વિરુદ્ધ જમામાં આવે એટલે વેચાણ માઇનસ વેચાણ પરત. જમામાં આવ્યું વેચાણ માઇનસ વેચાણ પરત, અને ઉધારમાં આવ્યું તો ઉપર ઉપર શરૂઆતનો સ્ટોક, તો જમામાં આવશે આખર સ્ટોક. એટલે જમામાં તમને 3 જ વસ્તુ યાદ રાખવાની છે. વેપાર ખાતાની જમામાં 3 જ વસ્તુ, વેચાણ માઇનસ વેચાણ પરત અને પછી ત્રીજો નંબર આખર સ્ટોક. આટલું તમે ચોપડીમાં નોટબુકમાં નોંધી દેજો અને એટલું જ મોડે કરજો. હવે તમારો પ્રશ્ન ઊભો થતો છે કે સર આ કાચો નફો, ચોખ્ખો નફો અને આ શું છે? તો એ દાખલો કરાવીશ ને ત્યારે જ તમને સમજણ પડશે. તો અત્યારે ઓછું મોડે કરો, બાકી આપણે પછી મોડે કરી દઈશું. તો જેટલી વિગત મેં તમને સમજાવી એ નોંધી દેજો. ફરી હું કહું છું તો હું સમજુ છું વેપાર ખાતામાં તમને ખ્યાલ આવી ગયું છે. હવે આપણે જઈશું નફા નુકસાન ખાતા ઉપર. તમે જોઈ શકો છો પેજ નંબર 115. 115 થી પાછળ જુઓ 116 નંબર સુધી છે. એટલે તમારે મનમાં પ્રશ્ન થયો કે સર આ તો બહુ મોટી વિગતો છે, હવે આટલું બધું કેવી રીતે મોડે કરીએ? પણ નફા નુકસાન ખાતામાં મોડે કરવાની ટેકનિક છે. હા, 4 વાર વાંચવાનું ખરી, કારણ કે વાંચેલું હોય તો મગજમાં કંઈ આવે. હવે તમને હું ટેકનિક સમજાવું છું. સૌથી પહેલા એટલું યાદ રાખો કે નફા નુકસાન ખાતામાં 2 વસ્તુ નોંધાય છે. એક ખર્ચ નુકસાન અને બીજું આવક અને નફા. ખર્ચ નુકસાન અને આવક નફા, આમ 2 વસ્તુ જ ખાલી આમાં આવે. એટલે નફા નુકસાન ખાતામાં માલની કોઈ વિગત નહીં આવે. હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે વેપાર ખાતામાં ખર્ચાઓ મોડે કર્યા હશે. કેટલા ખર્ચા? 9 હતા. બસ તો આવું ધારી લો કે આ 9 ખર્ચા તમે મોડે કરી દીધા, તો એના સિવાય કોઈ ધંધાનો નવો ખર્ચ આવે એ નાખી દેવાનો નફા નુકસાન ખાતામાં. જેમ કે હું તમને પ્રશ્ન પૂછીશ, મને તમે વિચારજો કે તમે એ વેપાર ખાતામાં જોયું હતું? પગાર જોઈ, ત્યાં વીમો જોયો, કરવેરા જોયો, ઓક્ટ્રો હતું બરાબર, તો એ નહીં. એટલે જે ત્યાં હતું હવે એ અહીંયા નહીં આવે. તો તમે વિચારી શકો છો કે 9 જે ખર્ચા છે ને વેપાર ખાતામાં એ પાક્કા જ કરી દેવાના, અને એ 9 સિવાય બાકી બધા ખર્ચા આમાં નાખી દેવાના. હવે આવકોની ઉપર આવીએ તો તમે કોઈ પણ આવક, વેપાર ખાતામાં કોઈ આવક હતી જ નહીં, એટલે બધી આવકો જે છે એ આમાં જ આવશે. ઉધાર બાજુ નફા નુકસાનની ઉધાર બાજુ ખર્ચ અને નુકસાન હશે, અને જમા બાજુ આવક અને નફો હશે. તમે કોઈ મિલકત વેચો તો નફો નુકસાન થાય ને. મિલકત વેચાણથી નુકસાન થાય એટલે ઉધાર, નફો થાય એટલે જમા. સૌથી પહેલા તમે યાદ રાખજો, તમને ખ્યાલ તો હશે જ, પણ જે વિદ્યાર્થીઓએ ન સમજ્યું હોય આગળનું એકાઉન્ટ, એટલું યાદ કરી દો કે ઉધાર બાજુ હંમેશા ખર્ચા અને નુકસાન હોય છે. ખર્ચ અને નુકસાન ઉધાર હોય છે, અને આવક અને નફો હંમેશા જમા હોય છે. આઈ થિંક તમે હવે સમજી રહ્યા છો શું કહેવા માંગુ છું. તો વેપાર ખાતાનું પરફેક્ટ મોડે કરજો, વારંવાર કહું છું. અને હવે આપણે નફા નુકસાન ખાતાના નુકસાન અને ખર્ચ વિશે વાંચીએ. તમે જો ઘણા બધા છે, પણ 2 વાર વાંચવાનું કે આપણે જ્યારે પરીક્ષામાં કોઈ ખર્ચ આવે તો એવું ન લાગવું જોઈએ કે આ તો મેં ક્યાં વાંચ્યું જ નથી. શબ્દ બિલકુલ નવો નહીં લાગવો જોઈએ. એટલે આપણે તમે જુઓ ઉધાર બાજુ ઘણું બધું છે. હવે આમાં કોઈ ટિક માર્ક ના કરતા, કારણ કે આમ તો બધું લખવું જ પડે બરાબર, પણ બધું લખવાનું છે અને 4 વાર વાંચવાનું છે. અને મોઢે શું કરવાનું છે આપણને? વેપાર ખાતું.
તો વેપાર ખાતા સિવાય બાકી બધી વસ્તુ ક્યાં આવી જશે? નફા નુકસાન. તો જુઓ બેટા, સૌથી પહેલા પગાર, બોનસ, ભાડું, વીમા પ્રીમિયમ, કરવેરો, ટપાલ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, કાનૂની ખર્ચ, મિલકતનું સમારકામ ખર્ચ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, કોઈ પણ ફાળો હોય, કોઈ પણ પ્રકારનો ફાળો, ફાળો એટલે શું? આપણા માટે ખર્ચ કહેવાય. કારણ કે તમે સાંભળ્યું હશે ગણપતિનો ફાળો, આ ફાળો, પેલો ફાળો, એના ઉપરથી મોઢે કરો ને કે ફાળો એટલે આપણે આપીએ છીએ. આ પ્રોવિડન્ટ ફંડનો ફાળો અલગ વસ્તુ છે, પણ ફાળો કોઈ પણ હોય આપણો ખર્ચ હોય છે. પીએફનો ફાળો શું છે? કર્મચારી જ્યારે રિટાયર થાય છે ત્યારે ધંધાનો માલિક પોતાના કર્મચારીને પીએફ આપે છે ને. તમને ખ્યાલ હશે કે રિટાયરમેન્ટ પછી પ્રોવિડન્ટ ફંડને પેન્શન મળતું હોય છે. તો એ કોણ આપતો હોય? માલિક આપતો હોય. તો એટલા માટે માલિક દર મહિને રકમ જમા કરતો હોય, નફામાંથી કાઢીને જમા કરતો હોય, એટલે ધંધાનો ખર્ચ કહેવાય, કારણ કે એ કર્મચારીને આપવાનો જ છે. એના પછી જુઓ ઘણા ફાળા છે. હવે તમે ભલે કેન્સલ કરો, રાજ્ય વીમા જનો ફાળો, સ્ટાફ ઉત્કર્ષ, તો આ તો અમુક ખર્ચાઓ છે જે તમને આવા કોઈ પણ ખર્ચો હોય, એક તો શું કહી દીધી, કોઈ પણ ખર્ચો હોય એટલે ઉધારમાં આવશે જ. તાલીમ ખર્ચ, જાવક માલ ગાળાવાળું, કન્ફ્યુઝ હતા બેટા, આપણે વેપાર ખાતામાં વાંચ્યું હતું આવક માલ લારી ભાડું. હવે બે પ્રકારના ભાડા હોય છે, એક આવક માલ અને એક હોય છે જાવક માલ. તો યાદ રાખજો, આવક માલ લારી ભાડું જે છે એ વેપાર ખાતાની ઉધારમાં હોય છે, અને જાવક માલ લારી ભાડું જે હોય છે એ નફા નુકસાન ખાતાની ઉધારમાં હોય છે, કારણ કે એ વેચાણને લાગતો ખર્ચો છે. આવક માલ લારી ભાડું એ ખરીદીને લાગતો ખર્ચો છે, અને જાવક માલ લારી ભાડું એ વેચાણને લાગતો ખર્ચો છે, એટલે એ નફા નુકસાનમાં નોંધાશે. સેલ્સમેનનો પગાર, સેલ્સમેનનું કમિશન, સેલ્સમેનનો મુસાફરી ખર્ચ, જાહેરાત ખર્ચ, આપેલ વટાવો, આપણે વટાવો આપીએ, આપણા ગ્રાહકોને વટાવો આપીએ તો આપણો ખર્ચો કહેવાય. ડિલિવરી વાનનો ખર્ચ, વટાવો અનામત, પ્રદર્શનમાં ભાગ લેવાનો ખર્ચ, શોરૂમ ખર્ચ, વખાર ખર્ચ, પેકિંગ ખર્ચ, બધા ખર્ચ સાંભળેલા જ છે, અને વેપાર ખાતામાં નહોતા એટલે નાનું ખાતામાં આવશે. પછી જુઓ નાણાકીય ખર્ચ. નાણાકીય ખર્ચ એટલે વ્યાજને લાગતા ખર્ચ, જેમ કે કયો? મૂડી પર વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટ પર વ્યાજ, લોન પર વ્યાજ. તમે લોન લો તો લોનનો વ્યાજ આપણા માટે શું કહેવાય? ખર્ચો કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટ એક પ્રકારની લોન છે એટલે એ પણ ખર્ચો કહેવાય. બેંક ચાર્જીસ, બેંક કમિશન, આપણે બેંકથી સેવા લેતા હોઈએ છીએ બેટા, બેંકથી ઘણી સેવાઓ લઈએ છીએ, એના માટે બેંક આપણાથી ચાર્જીસ લેતો હોય છે. ઓકે. પછી તમે જુઓ દરમાદા ખર્ચ, ઘસારો. તમે ચેપ્ટર કર્યો ઘસારો આખો, તો ઘસારો શું છે? ધંધાનો ખર્ચ જ કહેવાય, કારણ કે મિલકતનો ઉપયોગ થવાથી મિલકતની કિંમત ઘટે, એને ઘસારો કહેવાય, એટલે એ ધંધાનો ખર્ચ ગણાય. એના પછી શું અહીંયા એક ફોર્મેટ છે, તમે આખું ફોર્મેટ મોડે ના કરતા, એ પ્રેક્ટિકલ સમમાં શીખવાડી દઈશ. ખાલી તમે યાદ રાખજો ગાલખાત, બાકી આ પ્લસ ગાલખાત પ્લસ માઇનસ શું કરવું છે એ કંઈ યાદ નહીં રાખવાનું. અત્યારે જેટલું કહું એટલું જ મોડે કરજો. એટલે ગાલખાત શું તમને ખબર જ છે? ગાલખાત એટલે ડૂબેલા નાણાં. આપણે કોઈને માલ વેચ્યો હોય ઉધાર ઉપર, અને એ ગ્રાહક આપણને આપણા પૈસા ન ચૂકવે, તો એ આપણે ધંધાની શું કહેવાય? ગાલખાત કહેવાય. ગાલખાત જે નાણાં ડૂબી જાય, જે નાણાં આપણને પાછા ન મળે, ગ્રાહકની આર્થિક સ્થિતિ ખરાબ થવાથી આપણને નાણાં ન ચૂકવી શકે, તો એ રકમ આપણી ગાલખાત કહેવાય. ગાલખાત એટલે નુકસાન કહેવાય. આગથી નુકસાન, ચોરીથી નુકસાન, રોકાણથી નુકસાન, ટૂંકમાં બધા ખર્ચા અને બધા નુકસાન જે છે એ વેપાર ખાતામાં નફા નુકસાન ખાતાના ઉધાર બાજુ આવે છે. હવે આવીએ આપણે જમ બાજુ. તો જમામાં શું હશે? આવક અને નફા. તો આવકો પણ કઈ હોય? જેમ કે તમે જુઓ મળેલ વટાવ, તમે જોયું આપેલ વટાવ આપણો ખર્ચો હતો તો ઉધારમાં હતું, આ મળેલ વટાવ છે એટલે વટાવ મળ્યો છે. મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ આડત. ઘણા બાળકોને આડત ખબર નથી. એકચ્યુઅલી આડત જે છે એ કમિશન તો અંગ્રેજી શબ્દ છે, કમિશન એ ઇંગ્લિશ શબ્દ છે, એનો ગુજરાતી શબ્દ છે આડત. ઓકે. અને રોકાણનું વ્યાજ, આપણે રોકાણ કરીએ, આપણે ક્યાંય પણ રોકાણ કરતા હોઈએ છીએ તો એનું વ્યાજ આપણી શું હોય? આવક હોય. જેમ લોનનું વ્યાજ આપણો ખર્ચો છે,
એ કોમન સેન્સ છે. લોન લઈએ તો વ્યાજ આપવું પડે એટલે ખર્ચ કહેવાય. તો રોકાણો પર વ્યાજ, માલિક જે છે એ રોકાણ કરે છે, જ્યાં રોકાણ કર્યું ત્યાંથી આપણને વ્યાજ મળે એટલે આપણી આવક કહેવાય. ઉપાડ પર વ્યાજ, ગાલખાદ પરત, તમને મેં સમજાવ્યું ગાલખાદ એટલે ડૂબેલા નાણાં. પણ જો એ ગ્રાહકની આર્થિક પરિસ્થિતિ ફરી સારી થઈ જાય તો એ આપણને પૈસા પાછા આપે તો એને કહેવાય ગાલખાદ પરત, જે આપણી આવક છે. જે નાણાં એક વખત ડૂબી જાય એટલે કોઈ ગ્રાહક પાછા ન કરે પણ એ પાછળથી આર્થિક સ્થિતિ સુધરતા જો નાણાં પાછા કરે તો એ ગાલખાદ પરત કહેવાય એટલે આવક તરીકે દર્શાવવાનું હોય છે. પછી મિલકત વેચાણનો નફો, પસ્તીના વેચાણની ઉપજ, ભંગારની ઉપજ અને પરચુરણ આવક, ઉમેદવારનું પ્રીમિયમ, તો આ છે આપણી આવકો. તો એવી રીતે બધા ખર્ચા ઉધાર અને બધી આવકો જમા. વેપાર ખાતું તમે મેં સમજાયું, જે ટીપમાં કરાયું વેપાર ખાતામાં એટલું જ મોઢે કરજો. ફરી કહી દઉં છું, હવે ટૂંકમાં સમરી આપી દઉં છું. વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક, ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ અન્ય રીતે ગયેલ માલ, પછી મજૂરી, રેલવે નૂર, આવક માલ લારીવાળું, ઓક્ટ્રોય, કસ્ટમ ડ્યુટી, ડેમરેજ, ધર્માયો, રોયલ્ટી, કારખાનાના ખર્ચો. મેં પોતે આ વિડીયોમાં 4 થી 5 વાર આ શબ્દો કીધા. વારંવાર સાંભળો, વારંવાર તમે બોલશો તો તમને યાદ રહી જ જશે. અને જમા સાઈડ બધી વેચાણ માઇનસ વેચાણ પરત અને આખર સ્ટોક. હવે વેપાર ખાતું બહુ સરસ મોડે થઈ ગયું હોય તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ બધા ખર્ચા અને નુકસાન અને જમા બાજુ બધી આવકો અને નફા એ બાય હર્ટ ના નહીં કરવાના, પણ 4 વખત વાંચવાના ખરી કે પરીક્ષામાં આવે તો આપણને શબ્દ નવો ન લાગે. તો આવી રીતે તમે અત્યારે વેપાર અને નાનું ખર્ચ સમજાયું એ પ્રોપરલી તમે નોટબુકમાં નોંધી એને 2-3 વાર મોઢે કરશો તો તમને આગળ પાકું સરવૈયું અને પછી હવાલા તમે સમજાવીશ. પછી થશે દાખલો શરૂ. પણ અમુક દિવસ 5 કે 6 દિવસ તમને આ ચેપ્ટરમાં પૂરેપૂરી મહેનત કરો. 6 દિવસની મહેનત પછી આ ચેપ્ટર સરળ થઈ જશે. પણ એ મહેનત એટલે તમને મોઢે કરવું પડશે. મોઢે કર્યા પછી જ તમે આગળ વધશો તો જ ચેપ્ટર ખબર પડશે, બાકી ખબર નહીં પડે. તો હું સમજુ વિદ્યાર્થી મિત્રો, તમને અત્યારનો લેક્ચર બધી ખ્યાલ આવી ગયું છે અને જે તમે મેં નોંધવા માટે કીધું એ તમે નોંધી લેશો. થેન્ક યુ વેરી મચ એન્ડ ગોડ બ્લેસ યુ.